ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો આજે આપણે શું બનાવવાનું છે? મસ્ત આઈટમ. તો આપણે બનાવીશું આ લીધું છે ઓફાળું ગરમ પાણી. તો ઓફાળું લેવાનું, આમ ચા જેવું આપણે જે ચા પીતા હોય એ રીતનું. એની અંદર આપણે એક વાટકી નાની નાખીશું ચણાની દાળ. મિત્રો, ગરમ પાણી લેજો, ઓફાળું ગરમ પાણી લેવાનું છે અને આને 5 થી 6 કલાક ઢાંકી રાખવાની છે. પછી આને આપણે બનાવીશું દુકાન જેવી તળેલી દાળ, ઘરે બનાવવાની. નથી નાખવાનું ખારો, હિનો, કશું જ નહીં નાખવાનું. 6 થી 7 કલાક આને પલાળી અને હું પાછી તમને બતાવું છું. પહેલાં આને ધોવાની નથી, બરાબર? ખાસ ધ્યાન રાખવાનું, પહેલાં ધોવાની નથી. ગરમ પાણીમાં મસ્ત રીતે પલળી જાય પછી આપણે ધોઈશું અને એની આગળ આપણે પ્રોસેસ કરશું કે દુકાનને પણ ભૂલાવે એવી દાળ ઘરે કેવી રીતે બને એ આપણે બનાવશું. તો ચાલો મિત્રો, આને 6 થી 7 કલાક આપણે પલાળી દઈએ. ઓકે મિત્રો, આપણે મસ્ત રીતે દાળ પલાળી ગઈ 5 થી 6 કલાક. જો ઉફાળા પાણીમાં કરી દઈને અને હવે ધોવાની છે, તો મસળીને ધોવાની નથી, મસળવાની ક્યારે નહીં આને, બરાબર? અને એને ધોવાની તો આપણે કેવી રીતે ધોઈશું? આ પાણી સાઈડ કરી દેવાનું અને આ રીતે પાણી નાખતા નાખતા તમારે ચમચો ફેરવીને આ રીતે દાળને ધોવાની છે. આપણે મચેડીને નહીં ધોવાની, એનું તત્વ નીકળી જશે તો તમારી દાળ થશે કડક. એટલે આવો મોટો દાણો છે ને એવો નહીં રહે. કેટલી મોટી છે! એટલે ઠંડા પાણીમાં પણ નહીં પલાળવાની અને ઉફાળું ગરમ પાણી હોવું જરૂરી છે, તો તમારે મસ્ત બાર જેવી દાળ બને. અને હવે શું કરવાનું છે મિત્રો? ફરી પણ પલાળવાની છે. તો કેમાં પલાળીએ આગળ જોઈએ આપણે. એટલે હવે આ રીતે આપણે નિતારી અને આની બીજી તપેલીમાં કાઢી લેવાની છે બધી દાળ. મસ્ત રીતે દાળ બનશે. હવે આપણે એમાં શું નાખવાનું છે મિત્રો? ઓફાળું દૂધ. આ દૂધ આપણે ચા જેવું જ ગરમ કરી લીધું છે. હવે એમાં કેટલું નાખવાનું છે આપણે? દાળ બુડે ને એટલું. આ રીતે. પછી આ દૂધ વેસ્ટ નથી જવા દેવાનું, તમે એને ખાવામાં ઉપયોગી લઈ શકો છો. આ રીતે દૂધમાં 20 થી 25 મિનિટ પલાળી દેવાની અને એને છે ને મસ્ત રીતે ઢાંકી દેવાની. 15 થી 20 મિનિટ આમના રહેવા દેવાની. ઓકે મિત્રો, આપણે દૂધમાં જે દાળ પલાળવાની હતી 15 થી 20 મિનિટ પલાળી લીધી છે ઓફાળા દૂધમાં. આપણે નથી આમાં ઈનો નાખવાનો, નથી ખારો નાખવાનો, કાંઈ જ નથી નાખવાનું, છતાં પણ ઓછી બનશે. હવે આને આપણે ગાળી લેવાનું. આ દૂધ તમે ઉપયોગમાં લઈ શકો છો, બરાબર? અને આ સરસ નીતરી જાય ને એટલે પછી એકદમ નીતરી જ આવી જાય, કોરી થઈ જશે. જો આ દૂધ એવું ને એવું જ છે. અને તમે કોઈ બી રીતે યુઝ કરી શકો. દહીંમાં સ્મેલ બેલ કંઈ નહીં આવે અને ચા પણ બનાવી શકો કે ખાઈ શકો, કંઈ પણ યુઝ કરી શકો છો. આનું તમે ફેંકવાનું નથી, બરાબર? હવે સરસ રીતે થઈ જાય ને એકદમ કોરી, એટલે કોટન કપડામાં ઘરમાં જ સૂકવવાની છે મિત્રો. બહાર તડકામાં નહીં નાખવાની. તડકામાં નાખશો તો પછી એકદમ કડક બનશે, ફૂલશે નહીં. તો આને કોરી થાય ને એટલે 2-3 કલાક સુધી આને કોટન કપડામાં રાખવાની છે આપણે. ઓકે મિત્રો, આપણી દાળ મસ્ત રીતે સુકાઈ ગઈ છે. જો કોટન કપડામાં આપણે નાખી હતી, ઘરમાં જ નાખી હતી. 15 થી 20 મિનિટ સૂકવી રાખવાની, તાપમાં નાખવાની નથી. આ જો આવી કોરી થઈ જશે. કોરી થઈ જાય ને એટલે આપણે તેલ ગરમ કરી અને ડાયરેક્ટ તપેલામાં કઢાઈમાં નાખવાની નથી. આવી રીતે પૌમાં તરવાનો જારો હોય એનાથી તમારે નાખી અંદર અને મસ્ત રીતે તરી લેવાની છે. આ રીતે જો, એટલે છૂટી પડે નહીં અંદર. અને સરસ રીતે આપણી દાળ પાકીને થઈ જશે તૈયાર. જો આ રીતે ધીમે ધીમે ઉપર લાવવાની, ચમચો ફેરવીને ધીમે ધીમે ઉપર લાવવાની અને આ રીતે દરવાની.
કેવી મોટી મોટી થઈ ગઈ છે. આપણે ઈનો નથી નાખ્યો, કંઈ જ નાખ્યું નથી મિત્ર. દૂધ અને પાણીથી જ આપણે આ પલાળીને કરેલી છે. એકદમ પોચી રૂ જેવી બને. જો આ રીતે થઈ ગઈ ને મોટી મોટી. જો હા, તો બધી દાળ આપણે આ રીતે મિત્ર તળી લઈએ. ઓકે મિત્રો, આપણી દાળ મસ્ત રીતે તૈયાર ને તરીને એક ગ્લાસ રેડી થઈ ગઈ છે, દુકાન જેવી છે. તો હવે એને આપણે છે ને નાખવાનું છે. જો એવી ને એવી મોટો દાણો એકદમ સરસ છે ને. તો હવે એની અંદર થોડુંક આપણે લાલ મરચું સ્વાદ અનુસાર નાખવાનું છે. પછી નાખશું આપણે થોડું એના પ્રમાણમાં થોડું નમક. અને પછી આમાં જો આમચૂર પાવડર પસંદ આવે મિત્રો તો નાખી શકાય છે. હવે આ દાળ આપણે ચેવડો બનાવો તમે કે કંઈ પણ રીતે તમારે આ ખાઈ શકો તમે ઘરે. અને કોઈ ના કે તમે ઘરે બનાવી હશે. અને એકદમ પોચી. જો હું તમારા બધા વતી હું ચાખીને બતાવું છું કેટલો મસ્ત રીતે એનો અવાજ આવે ને પોચી છે. વાહ, સુપર. તમને લાગે જ ને કે તમે બહારથી લાવ્યા, ઘરે બનાવી હશે. જો એકદમ મોટો દાણો, નહીં ખરાબ થઈ નહીં મરી. આને છે ને મિત્રો ગેસ ધીમો રાખીને હલાવતું જ રહેવાનું. એ તમે બતાવ્યું એમને મૂકી નહીં રાખવાની, નહીંતર પછી બળીને ચપ્પડ થઈ જશે. આવી ફૂલ છે નહીં. જો આમાં નથી ખારો કે કશું જ નથી આપણે છે. તો આ રીતે મિત્રો બનાવજો. તો કેવી લાગી તમને ચણાની દાળ ઘરે બનાવવામાં? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.